નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ એક ખૂબ જ મહત્ત્વના ટૉપિક પર, કોગ્નિટિવ ડિસ્ટોર્શન્સ, એટલે કે મનના એવા વિચારોના ફંદા કે જે વ્યક્તિને ધીમે ધીમે ડિપ્રેશન તરફ લઈ જઈ શકે છે. સાયકિયાટ્રી અને કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી એટલે કે CBT મુજબ ડિપ્રેશન માત્ર દુઃખ નથી, ઘણા વખત એ આપણા વિચારોની રીતમાં આવેલા ભ્રમનું પરિણામ હોય છે. કલ્પના કરો, એક વિદ્યાર્થીને એક પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે છે અને તરત જ વિચાર આવે છે, હું ક્યારે સફળ નહીં થાઉં, અથવા કોઈ એક વ્યક્તિ રિપ્લાય ન આપે તો બધાને હું પસંદ નથી. આ હકીકત નથી, આ છે કોગ્નિટિવ ડિસ્ટોર્શન, અર્થાત મનની એવી નકારાત્મક ઇન્ટરપ્રિટેશન જે રિયાલિટીને વાંકી બનાવી દે છે. ડિપ્રેશનમાં જોવા મળતી અમુક કોગ્નિટિવ ડિસ્ટોર્શન્સ જે ખૂબ કોમન હોય છે, જેમાં ઓલ ઓર નથિંગ થિંકિંગ, કાળો કે સફેદ વિચાર. વ્યક્તિને વિચારે છે કે જો હું પરફેક્ટ નથી તો હું ફેલ્યોર છું. અહીં મિડલ ગ્રાઉન્ડ જ નથી. ઉદાહરણ, એક દિવસ જીમ મિસ થઈ જશે તો હવે મારાથી ફિટનેસ થવાની જ નથી. ડિપ્રેશનમાં આ ખૂબ કોમન છે. બીજું ઉદાહરણ કે મારી સાથે કોઈ વાત કરતું જ નથી, હું વાત કરવાને લાયક નથી. બીજું કોગ્નિટિવ ડિસ્ટોર્શન આપણે જોઈએ તો એ છે કેટાસ્ટ્રોફાઇઝેશન, મતલબ નાની વાતને વિશાળ બનાવી દેવી. સામાન્ય હેડેક આવે છે અને મન કહે છે કદાચ મને બ્રેન ટ્યુમર હશે. નાનું પ્રોબ્લેમ પણ મનમાં ડિસઓર્ડર અથવા તો ડિઝાસ્ટર બની જાય છે. આ એન્ઝાયટી અને ડિપ્રેશન બંનેમાં જોવા મળે છે. ત્રીજો ટાઈપ છે ઓવર જનરલાઇઝેશન, એક ઘટનાથી આખી જિંદગીનું કન્ક્લુઝન કાઢવું. એક રિલેશનશિપ તૂટે અને મન કહે મારા માટે પ્રેમ બન્યો જ નથી. એક ફેલ્યોર, આખી જિંદગીનું ફેલ્યોર. આ પેટર્ન વ્યક્તિનો હોપ ખતમ કરી દે છે. ચોથો ટાઈપ છે મેન્ટલ ફિલ્ટર્સ, એટલે કે ફક્ત નેગેટિવ પર જ ફોકસ કરવું. 10 લોકો તમારી પ્રશંસા કરે છે પણ એક વ્યક્તિ ક્રિટિસિઝમ કરે છે, એટલે કે અપેક્ષા કરે છે ને ઉપેક્ષા કરે છે. આને આખો દિવસ તમે એ જ ક્રિટિસિઝમ વિશે વિચારો. પોઝિટિવ બાબતોને મન ઇગ્નોર કરી દે છે. પાંચમું, માઇન્ડ રીડિંગ, બીજાના મનમાં વિચારોનો ભ્રમ. એક વ્યક્તિ શાંત હોય અને તરત વિચાર આવે એ મારી સાથે ગુસ્સે છે, કાંઈ પુરાવો નથી, પણ મન નેગેટિવ અઝમ્પશન્સ બનાવી દે છે. છઠ્ઠું છે ઇમોશનલ રીઝનિંગ, જે લાગણી થાય એ જ રિયાલિટી બનવી. મને વર્થલેસ લાગે છે એટલે હું ખરેખર વર્થલેસ છું. પણ લાગણી કે ફિલિંગ્સ હંમેશા ફેક્ટ નથી. સાયકિયાટ્રીમાં અમે કહીએ છીએ ફિલિંગ્સ આર રિયલ બટ ધે આર નોટ ઓલવેઝ રિયાલિટી. સાયકિયાટ્રીનો દૃષ્ટિકોણ એરોન બેંક નામના સાયકિયાટ્રિસ્ટે ખૂબ જ સરળતાથી અને સૌથી પ્રથમ વખત સમજાવ્યો છે કે ડિપ્રેશનમાં વ્યક્તિનું મન સતત નેગેટિવ ઓટોમેટિક થોટ્સ બનાવે છે. આ વિચારો ધીમે ધીમે 3 બાબતોને ખાસ અસર કરે છે: સેલ્ફ ઇમેજ, વર્લ્ડ્સ વ્યૂ અને ફ્યુચર વ્યૂ. એટલે ડિપ્રેસ્ડ પર્સન કે ડિપ્રેસ્ડ વ્યક્તિ વિચારે છે હું ખરાબ છું, દુનિયા ખરાબ છે, ભવિષ્ય ખરાબ જ રહેશે. આને કોગ્નિટિવ ટ્રાયડ ઓફ ડિપ્રેશન કહેવામાં આવે છે. તો આની સારવારમાં આપણે શું કરી શકીએ? સૌપ્રથમ અને સૌથી મહત્ત્વનું, દરેક વિચાર સત્ય નથી. કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપીમાં અને આપણે દરેક વ્યક્તિઓ કે દરેક દર્દીને શીખવાડીએ છીએ કે થોટ્સ આઈડેન્ટિફાઈ કરવા, એવિડન્સ શોધવા, રિયાલિટી ચેક કરવી અને બેલેન્સ્ડ થિંકિંગ ડેવલપ કરવું. આનું આપણે એક ઉદાહરણ જોઈએ. ધારો કે હું એક પરીક્ષામાં ફેલ થયો અને હું આખી જિંદગી ફેલ જ રહેવાનો, કે મારી આખી જિંદગી ફેલ થઈ ગઈ છે. આ બે વાતો એક સરખી નથી. ધીમે ધીમે બ્રેન નવા હેલ્ધી પાથવેઝ બનાવે છે. અને અંતિમ સંદેશ,
જો તમારું મન સતત તમને નકારાત્મક સ્ટોરીઝ કહે છે તો એ તમારી વીકનેસ નથી. કદાચ તમારું મન હાલમાં ડિસ્ટોર્ટેડ લેન્સથી દુનિયા જોઈ રહ્યું છે. અને યાદ રાખ, થોટ ઇઝ નોટ ઓલવેઝ ટ્રુથ. સાચી મદદ, થેરાપી સપોર્ટ અને અવેરનેસથી આ કોગ્નિટિવ ડિસ્ટોર્શન્સ બદલી શકે છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.